મોરબી શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે। નહેરુ ગેટથી દરબારગઢ સુધીનો માર્ગ, તખ્તસિંહજી રોડ અને શનાળા રોડ સહિતના મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। વરસાદે વિરામ લીધાને 2 દિવસથી વધુનો સમય વીતી ગયો છતાં સમારકામની કામગીરી શરૂ ન થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મહાનગરપાલિકાના કમિશનર સંગીતાબેન રૈયાણીનું કહેવું છે કે 10 થી 12 ઇંચ વરસાદ પડવાને કારણે મુખ્ય માર્ગો ધોવાઈ ગયા। અલગ અલગ ટીમો બનાવીને ખાડા બુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મોરબીમાં વરસાદ વરસ્યાના કારણે જે અનેક જે ખાડાઓ છે તે મોરબીના રોડ રસ્તા ઉપર પડ્યા છે। હાલ તમે જેના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો। મોરબીના જે અનેક રોડ છે ત્યાં આ જ પ્રકારના જે ખાડાઓ છે તે જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો મોરબીવાસીઓ પરેશાન થઈ રહ્યા છે। આ જે રોડ છે એ રોડ ઉપરથી તમે નીકળો તો તમારી કમર ભાંગવાનું તો નક્કી જ છે, સાથે સાથે જે વાહનોમાં પણ નુકસાની આવે છે તેને પણ વાહન ચાલકોને નુકસાની આવી રહી છે। મોરબી વાસીઓ છે એ ખાડાઓમાંથી પસાર થઈ રહ્યા છે। આ જે દ્રશ્યો છે એ મોરબીના તખ્તસિંહજી રોડના છે અને આ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ જોવા મળે છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખાડાઓ છે, ખાડાઓના કારણે વાહનો તો બંધ પડી રહ્યા છે, સાથે સાથે વાહનોમાં પણ જે નુકસાની છે તે આવી રહી છે અને ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ હાલ આ ખાડાઓના કારણે સર્જાઈ રહી છે। મોરબી મહાનગરપાલિકાના અધિકારી હોય કે પદાધિકારી હોય, તમામ જે છે તે આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ તેઓને આ ખાડા કેમ નજરે નથી પડતા તે એક સૌથી મોટો સવાલ છે। વરસાદ વિરામ લીધો તેને 48 કલાક કરતાં વધારે સમય થઈ ગયો, પરંતુ મહાનગરપાલિકા દ્વારા મોરબીના જાહેર માર્ગો ઉપર આ જે ખાડા બુરવાની જે છે એ કામગીરી ક્યાંક ને ક્યાંક હાથ ધરવામાં ન આવી હોય, કામગીરી માત્ર ચોપડે જ થઈ હોય તેવું જે છે એ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જેથી કહી શકાય કે મોરબી મહાનગરપાલિકા દ્વારા જે રોડ ઉપર ખાડા બુરવાના જે દાવાઓ કરવામાં આવે છે તે તમામ દાવાઓ જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। આ જે રોડ પર ખાડા બુરવાની જે કામગીરી કરવામાં આવી તો એ કામગીરી ક્યાં કરવામાં આવી તેવા પણ સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી। પાણી ભરાવાના અને રોડ રસ્તામાં ખાડા પડવાના કિસ્સાઓ ઘણા ખરા કમ્પ્લેનના સ્વરૂપે પણ આવ્યા છે। અમે અમારી અધિકારીશ્રીઓની ટીમ સાથે વિઝિટ કરી, એમાં પણ ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા છે। હું સતત 2 દિવસથી ફિલ્ડમાં તમામ રસ્તાઓનું સફાઈ અને ખાડા બાબતે નિરીક્ષણ કરી રહી છું અને એમાં ઘણી બાબતો ધ્યાને આવી છે, જેની કામગીરી અમે ટીમ બનાવીને ચાલુ કરી છે। મારી 6 એન્જિનિયરોની ટીમ છે, જેને હું દરેક વોર્ડ વાઇઝ સર્વે કરવા મોકલી રહી છું। આગામી 5 થી 6 દિવસમાં તમામ મુખ્ય માર્ગો અને 2 કે 3 દિવસમાં જે મેં જણાવ્યા એ તમામ માર્ગો રાત્રિના એન્જિનિયરોની ટીમ સાથે રહી અને એ પેચવર્ક પૂર્ણ કરાવી દેવામાં આવશે।